હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિવાળા લોકો કે જેમના નામ મ ટ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ 10 મે થી 16 મે સુધીનું એમનું વીક કેવું જવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. હેલ્થ કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે જસ્ટિસ, મતલબ કે તમને ન્યાય મળવા જઈ રહ્યો છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી પાસે પ્રોપર્ટી ઘણી બધી છે, અઢળક ધન છે, પણ તમને એવું લાગી રહ્યું છે કે આ બધું ભ્રમ છે, આ બધું મને મળશે કે કેમ. જગલિંગના મોડમાં દેખાઈ રહ્યા છો, જગલિંગ કરી રહ્યા છો, મળશે કે નહીં મળે. આટલું બધું ધન તમારી પાસે છે પણ એ બ્લોક છે, એટલે મને મારા હાથમાં એ આવશે કે નહીં આવે એવું મને જગલિંગ કરતા દેખાઈ રહ્યા છો. પેન્ટિકલ હતા એટલા માટે મને એવા મેસેજ આવ્યા મની રિલેટેડ. પણ ફેમિલી લાઈફ, લવ લાઈફમાં પણ મને એવું દેખાઈ રહ્યું છે કે ઘરમાં કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર છે, ખૂબ જ બીમાર છે, અને તમે એવું વિચારી રહ્યા છો કે એને સારું થશે કે નહીં થાય. સારું થઈ જશે, હું એવા ભ્રમમાં તો નહીં હોઉં કે આ વ્યક્તિ જે તમારા ડિયર વન છે એ સાજા થઈ જશે. તો તમને એવા કોક વાર એવો વિચાર આવે છે કે હું એવા ભ્રમમાં તો નહીં હોઉં કે એમને સારું થઈ જશે, સારું નહીં થાય તો કોઈ પણ જાતના તમે ભ્રમમાં મને દેખાઈ રહ્યા છો. રિલેશન છે તો રિલેશનને પણ તમે જગલિંગ મોડમાં છો કે હું આને કઈ રીતે આ નેગેટિવ જે પરિસ્થિતિ છે ને હું પોઝિટિવમાં કઈ રીતે કન્વર્ટ કરું. તો એમાં તમે જગલિંગ કરી રહ્યા હો એવું મને દેખાઈ રહ્યું છે કે કોને સાચવું, આને સાચવું, આને સાચવું કે આને સાચવું. કોઈ વ્યક્તિ એવી છે કે બીમાર છે, કોઈ વ્યક્તિ એવી છે કે જેને ફરવું છે, હરવું છે, ખૂબ જ જલસા કરવા છે. તો તમે બેયની વચ્ચે જગલ કરતા દેખાઈ રહ્યા છો કે મારે આને સાચવવી કે આને સાચવવી. બંનેને ખુશ કઈ રીતે કરું, રિલેશનને હું કઈ રીતે મેનેજ કરું, એવું મને દેખાઈ રહ્યું છે. એક મેસેજ એવો પણ આવી રહ્યો છે કે તમારા સપનાઓ ઘણા બધા છે. તમને પ્રોપર્ટી પણ જોઈએ છે, ગોલ્ડ પણ જોઈએ છે, ફોરેન ટૂર પણ જોઈએ છે, સારા રિલેશન પણ જોઈએ છે, કેશ પણ જોઈએ છે, બેંક બેલેન્સ પણ સારું જોઈએ છે. ઘણા બધા તમારા ડ્રીમ છે, તમારા સપનાઓ છે, પણ એ ફૂલફિલ થઈ શકતા નથી. તમે બંધાયેલા છો, તમે તમારા સપનાઓને પૂરા કરી શકતા નથી. તમે કોઈ સિચ્યુએશનમાં બંધાયેલા છો, તમારા હાથ બંધાયેલા છે, આંખ પર પટ્ટી છે, ટ્રેપ થઈ ગયા હો કોઈ જગ્યાએ એવું તમને ફીલ થઈ રહ્યું છે, અને તમે બધું મેનેજ કરી શકતા નથી. બધું એક સાથે તમે મેનેજ કરી શકતા નથી, તમારા બધા સપના પૂરા નથી થઈ રહ્યા, એટલે મને તમે દુઃખી દેખાઈ રહ્યા છો કે મારી સાથે કેમ આવું થઈ રહ્યું છે. હેલ્થમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ ટેન્શનમાં છો, બર્ડનમાં છો, મલ્ટીટાસ્કિંગ એકસાથે કરીને થાકી ગયા છો. તમે કોઈને કામ સોંપી નથી દેતા, બધા કામ તમારે જાતે કરવા જરૂરી નથી. તમે ખૂબ જ બધો વર્કલોડ તમે તમારી જાતે તમારા ઉપર લઈ લીધો છે, એટલે ખૂબ જ તમે થાકી ગયા છો. મને ટાવર મુવમેન્ટ પણ દેખાઈ રહી છે, મતલબ કે હેલ્થ આ બર્ડનને કારણે તમારી બગડી શકે છે એવું મને દેખાઈ રહ્યું છે કે ઓવર બર્ડનને લીધે તમારી હેલ્થ બગડતી હોય એવું મને દેખાઈ રહ્યું છે. પણ કોઈ મેજર ઇસ્યુ નથી, કારણ કે ડિવાઇન બ્લેસિંગ્સ આવી ગયા છે તમારા ઉપર. એટલે તમે ખાલી બર્ડનમાંથી બહાર નીકળો એટલે તમારી હેલ્થ સારી થઈ જશે. કામને બધાને સોંપતા શીખો, બધા કામ જાતે નહીં કરો. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે ખૂબ જ મોટો ચેન્જ તમારી લાઈફમાં આવવા જઈ રહ્યો છે. ફાઇનાન્સમાં
અચાનક ક્યાંકથી તમારી પાસે બહુ મોટી રકમ આવી શકે છે. તમે તમારા કામ ઉપર ખૂબ જ ફોકસ રાખીને આગળ વધતા મને દેખાઈ રહ્યા છો. બધું ફોકસ તમારા કામને તમારે વધારે કઈ રીતે એને નિખારવું, તમારી સ્કિલને વધારે ને વધારે કઈ રીતે ડેવલપ કરવી એના ઉપર તમારું ફોકસ છે. પણ સાથે સાથે થોડાક મને ચિંતામાં પણ દેખાઈ રહ્યા છો ફાઇનાન્સમાં, કે મારી પાસે જે બધું બ્લોક થઈ ગયું છે, તો તમારા જે બધા સપનાઓ છે એ ક્યારે પૂરા થશે એના માટે મને ચિંતા કરતા પણ તમે દેખાઈ રહ્યા છો. બાળકોને લગતી પણ ચિંતા છે, તમારા સપનાઓ ક્યારે પૂરા થશે એને લગતી પણ મને ચિંતા દેખાઈ રહી છે. તો ડિવાઇન બ્લેસિંગ્સ છે, એક કાર્ડ આવી જ ગયું છે ડિવાઇન બ્લેસિંગ્સનું. જસ્ટિસનું કાર્ડ પણ આવી ગયું છે. તમારા જેવા કર્મ હશે એવું તમને ફળ મળશે. તો હંમેશા કર્મ સારા કરવા ઉપર ફોકસ કરો તો તમને ફળ મે બી લેટ મળે પણ સારું જ મળશે. તમારા બધા સપનાઓ જરૂરથી ફૂલફિલ થશે. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે, સિંહ રાશિવાળા વ્યુઅર્સ માટે. પાસ્ટ લાઈફ, જે કાંઈ પણ ભોગવી રહ્યા છો એ પાસ્ટ લાઈફના કર્મ છે. કોઈ તમારા ઉપર કાંઈ જ કરતું નથી, બ્લેક મેજિક નથી કરતું હશે તો પણ એ તમારું કાર્મિક છે. મતલબ કે અગાઉ તમે એમના માટે કાંઈક કર્યું હશે આ લાઈફમાં, આગળની લાઈફમાં, તો એ તમને રિટર્ન બેક થઈ રહ્યું છે. તો ક્યારેય કોઈના પણ પર બ્લેમ નહીં નાખો. સારું થાય છે તો પણ એ તમારું કર્મ છે, ખરાબ થાય છે તો પણ એ તમારું કર્મ છે એવું સમજીને આગળ વધો અને કાચબાની સ્પીડે આગળ વધો. હંમેશા રેસમાં કાચબો જીતતો હોય છે, તો સ્લો ડાઉન થાવ, બધું ફટાફટ થાય એવી મેન્ટાલિટી દૂર કરી દો. ધીમે ધીમે થશે પણ બહુ સારું થશે. જે મળશે એ ખૂબ જ સારું મળશે. તો કન્સિસ્ટન્સી તમારે તમારા કામમાં રાખવાની છે, તમારે તમારા કામમાં ફોકસ રાખવાનું છે, કન્સિસ્ટન્સી રાખવાની છે, એટલે તમને જરૂરથી સક્સેસ મળશે. તમારા બધા સપના પૂરા થશે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, એ બધાને રેઝોનેટ નહીં થાય. જો તમારે તમારું પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જણાવો, જેથી કરીને મને ખબર પડે કે ક્યાંથી લોકો મારા વિડીયો જુએ છે. તમને ગમતો હોય કંઈ મારો વિડીયો, તમને એમાંથી કંઈ ગાઈડન્સ મળતું હોય, રેઝોનેટ થતું હોય તો પ્લીઝ લાઇક કરો વિડીયોને. ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં તમને એવું લાગતું હોય કે આને આ કામની વસ્તુ છે, આમાંથી આ વ્યક્તિને આ શીખવા મળશે, તો એમને શેર કરો મારો વિડીયો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ જ ફ્રી હોય છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમારે નવા કયા ટોપિક ઉપર વિડીયો જોવા છે, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવો. હું નેક્સ્ટ વિડીયોમાં એ તમારી કમેન્ટને જરૂરથી ઇન્ક્લુડ કરીશ અને તમારા પ્રશ્નોનો જવાબ આપીશ. થેન્ક યુ સો મચ.